વિરંગામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ અનેક વખત તેમના વિરોધીઓ છે તેમના પર વરસતા હોય છે, જાહેરમાં તેમની ધૂળ નીકાળતા હોય છે અને આ વખતે તેમણે કોકરોચ પાર્ટી છે તેનો વારો પાડ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સમગ્ર દેશમાં અત્યારે કોકરોચ પાર્ટી છે તે ખૂબ ચર્ચામાં છે અને જે પ્રકારે સોશિયલ મીડિયામાં આ પાર્ટી છે તે ઊભી થઈ છે અને યુવાનો દિલ્હીના જંતર મંતર મેદાનમાં એકત્ર પણ ગઈકાલે થયા હતા અને ગુજરાતમાં વિરંગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલ હવે મેદાનમાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે કોકરોચ છે તે તો બાથરૂમમાં નીકળતા હોય છે અને તેમના પર સ્પ્રે નાખીએ તેટલે તે મરી જતા હોય છે। આમ કહી તેમણે આ જે યુવાનો છે તેમના પર નિશાન સાધ્યું હતું અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી કોઈ રાજકીય પાર્ટી નથી, કેવળ તે સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે, તે જમીન પર ક્યાંય નથી અને તેમણે તેમના વિરોધીઓ છે તેમને પણ આડે હાથ લીધા હતા। આજે અંબાજી ખાતે અમારા અમદાવાદના 72 ચુવાડ પાટીદાર સમાજ દ્વારા લગભગ 3100 થી વધુ બહેનોને અંબાજીના દર્શન, ધ્વજારોહણ કાર્યક્રમ અને ભજન સંધ્યા ચાચર ચોકમાં આ સુંદર મજાનું આયોજન અમદાવાદ મોટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। લગભગ અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે અને આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અંબાજી આવનારા દિવસમાં કોરિડોર બનવાનો છે, ભવ્ય વિકાસ થવાનો છે। પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અંબાજીને એક અત્યંત આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવાના છે। આવા સમયે આજે લગભગ 3500 થી વધુ 3100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ આજે અંબાજી ખાતે કર્યો છે। એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે। એટલે આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજના વડીલો અને આગેવાનો અને ટ્રસ્ટીઓ સમાજના એ બહેનોને અને વડીલોને ધાર્મિક દર્શન તો ખરા જ, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે। સૌથી પહેલી મોટી વાત તો એ કોઈ પાર્ટી નથી અને કોકરોચ જે છે આપણે બધા જાણીએ છીએ કે આપણે ટોયલેટની અંદર કે બાથરૂમની અંદર નીકળે તો આપણે હીટના સ્પ્રે સાથે એને મારી નાખતા હોઈએ છીએ। વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અનેક વખત વિરંગામમાં તેમના જે વિરોધીઓ છે તેમને આડે હાથ લઈ ચૂક્યા છે અને જે પ્રકારે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હતો અને ત્યાર પછી તે સતત ચર્ચામાં રહ્યા છે અને હવે તે જે પ્રકારના નિવેદનો આપતા છે તે નિવેદનો પણ અત્યારે સતત ચર્ચાનું માધ્યમ બનતા હોય છે અને કોકરોચ જનતા પાર્ટીમાં જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકી રહ્યા છે તેમને પણ તેમણે આડે હાથ લીધા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।